મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, વિસનગરના કડા દરવાજાનો મામલો. 2 દિવસ અગાઉના ઝઘડામાં ટોળાનો હુમલો, પ્રાણઘાતક હથિયારો સાથે મહોલ્લામાં ઘૂસીને હુમલો કર્યો. વિક્રમ ઠાકોર નામના યુવાનને માથામાં ધાર્યું માર્યું હતું. હત્યા કરવાના ઈરાદે ધાર્યું માર્યાની ફરિયાદ થઈ. યુવાન સાથે માતા પિતાની સાથે અન્ય લોકો ઉપર પણ હુમલો થયો હતો. ટોળાના હથિયારો સાથે હુમલામાં 2 મહિલા સહિત 6 ઘાયલ થયા. ટોળાએ પથ્થરમારો પણ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. જીવલેણ આ હુમલામાં કુલ 18 લોકો સામે ગુનો દાખલ થયો છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.